નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. શહેરના ગોત્રી વિસ્તારમાં હનુમાનજી મહારાજની ભક્તિ અને શક્તિનો મહિમા ગાતી 5 દિવસીય શ્રી હનુમંત ચરિત્ર કથા ચાલી રહી છે. જેમાં કથાના ત્રીજા દિવસે સાળંગપુરના સુપ્રસિદ્ધ વક્તા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાવી હતી. ગોત્રી વિસ્તારમાં આવેલા ભયભંજનદેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી દ્વારા આયોજિત હનુમંત ચરિત્ર કથાના ત્રીજા દિવસે કથામાં સાક્ષાત અંજની પુત્ર હનુમાનજી મહારાજ પધાર્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. કથાના મુખ્ય પ્રસંગ એવા હનુમાન જન્મોત્સવ નિમિત્તે કથાના સ્થળે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાના બાળકો હનુમાનજી મહારાજનું રૂપ ધારણ કરીને કથામાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ હનુમાનજીના જન્મને અનોખી રીતે વધાવ્યો હતો. કથા દરમિયાન હનુમાનજી મહારાજના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે ભવ્ય કેક કાપવામાં આવી હતી. આરતી અને મંત્રોચ્ચાર વચ્ચે જ્યારે જન્મોત્સવની જાહેરાત થઈ ત્યારે આખું પટાંગણ જય શ્રી રામ અને જય બજરંગ બલીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તો આ ધાર્મિક પ્રસંગે ભક્તિના રંગે રંગાઈને ઝૂમી ઉઠ્યા હતા. સૌથી વધુ રોમાંચ ત્યારે જોવા મળ્યો જ્યારે સંતો દ્વારા કથા મંડપમાં હજારો ચોકલેટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પ્રસાદી સ્વરૂપે મળેલી આ ચોકલેટો મેળવવા માટે બાળકો અને વડીલોમાં પણ ભારે હોશ જોવા મળી રહ્યો હતો. ભક્તિ, ઉત્સાહ અને આનંદના ત્રિવેણી સંગમ સમાન આ ઉજવણી શ્રદ્ધાળુઓ માટે યાદગાર બની રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.